नमस्कार, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय थी हूँ अल्पना चौधरी। आजना मारा विडियो में आप सौनु फरीथी हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, तो आज आपणे माइंड बॉडी एंड मेडिसिन नो पार्ट 2 जोईशुं। For most of us, medical treatment being when we fell ill. મોટા ભાગે આપણે જ્યારે માંદા પડીએ છીએ ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ. It is a form of disease treatment, a response to a condition that has already occurred. આપણને એક રોગ થઈ ચૂક્યો છે તેની સારવાર સ્વરૂપે તે મેડિકલ ટ્રીટમેન્ટ સ્વરૂપે લઈએ છીએ. એને કહેવાય છે વૈદિક સારવાર શરૂ થતું હોય છે. It aims at fixing something already broken. However, if the medicine being with the treatment of disease, it is a failure because the disease is already harming us. જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો આશયથી આપણે જે મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ, જો રોગનો ઇલાજ તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા જ છે, કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેને સુધારવાના આશય હોય છે. જો રોગની સારવાર તરીકે આપણે દવા શરૂ કરવામાં આવે છે તો તે નિષ્ફળ જ છે, કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ અંતિમ તબક્કો છે. આપણી પાસે દવાઓ કે શસ્ત્ર સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી અને આ દવાઓ અને શસ્ત્રક્રિયા લાંબા ગાળે ઘણી આડઅસર પહોંચાડે છે. A higher level of healing aims at preventing a disease before they manifest. ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ તેને રોકવાનો ધ્યેય ધરાવે છે. એટલે A higher level of healing aims at preventing disease before they manifest. ઉચ્ચ કક્ષાનો મોટો રોગ થાય તો તે રોગમાંથી મુક્તિ મેળવવા એ થાય તે પહેલાં જ તેનો રોકવાનો ધ્યેય હોય છે. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. આ તબક્કે પહોંચવા આપણે આપણી જીવનશૈલી, પર્યાવરણ, કાર્યશૈલી અને માનસિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. To some extent, we are always sick because our lifestyle itself is unstable. The lives that make us helpless to disease. રોગ સામે આપણને લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે દૂર કરવા જોઈએ. To some extent, we are always sick because our life itself is unstable. કેટલેક અંશે આપણું જીવન પોતે જ અસ્થાયી હોવાના લીધે આપણે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. There are always some diseases attacking us, particularly in a change of season or in the gaining process. Health is a matter of continual adjustment, like navigation a ship upon the sea. Our health is an ongoing concern. આપણું જીવન પોતે જ અસ્થાયી હોવાને લીધે આપણે અસ્વસ્થ બીમાર રહેતા હોઈએ છીએ. મિત્રો, ઉંમર વધવાની પ્રક્રિયા સાથે અને ઋતુઓમાં ફેરફાર આવવાને કારણે કેટલાક રોગ સતત આપણા ઉપર હુમલો કરતા રહેતા હોય છે. ખાસ કરીને ઋતુઓમાં ફેરફાર આવવાને કારણે કે ઉંમર વધવાની પ્રક્રિયા સાથે થાય છે. મિત્રો, તંદુરસ્તી એ દરિયામાં જહાજ હંકારવાની જેમ દરિયામાં જહાજ હંકારીએ છીએ તો સતત ત્યાં અનુકૂલન જરૂરી છે. આ બાબત પણ આપણી તંદુરસ્તી એ સતત કાળજી
લેતા રહેવાની બાબત જેવી જ છે. જેમ કે દરિયામાં જ્યારે વહાણ હંકારે છે ત્યારે સતત એમાં અનુકૂલન સાધવું પડે છે. તેવી જ રીતે આપણી સ્વાસ્થ્યની સતત કાળજી લેવાની જરૂર છે. A third level of treatment is life enhancement therapy, which aim at improving our vitality and enabling us to live longer. સારવારનો ત્રીજો તબક્કો એ જીવનને વધુ લંબાવવા માટેની ઉપચારની પદ્ધતિ છે. It does not merely prevent disease but show us how to increase our positive energy. However, Ayurveda aims at creating health, avoiding disease, and helping us live longer. તે માત્ર રોગોને અટકાવતો નથી પરંતુ હકારાત્મક ઉર્જા ઉત્સાહ કેવી રીતે વધારવો તે દર્શાવે છે. જોકે આયુર્વેદનું લક્ષ્ય તંદુરસ્તી સ્થાપવા, રોગોથી દૂર રહેવું અને આપણને લાંબુ જીવન જીવવામાં મદદરૂપ થવું છે. Fourth level of Ayurveda healing is awareness development. આયુર્વેદની ચોથી કક્ષા એ જાગૃતતા વિકસાવવી છે. This requirement a spiritual approach to a life. To be a healthy is important, but the health is not an end in itself. It is the enough merely to prolong our lives and have a better energy to do the things we want. આયુર્વેદની ચોથી કક્ષા છે જાગૃતિનો વિકાસ. મિત્રો, જાગૃતિના વિકાસ માટે જીવન પ્રત્યેનો આધ્યાત્મિક અભિગમ આવશ્યક છે. તંદુરસ્ત રહેવું એ મહત્વનું છે, પરંતુ તંદુરસ્તી જ તેનો અંત નથી. આપણા જીવનને માત્ર લાંબુ બનાવવું અને આપણે ઈચ્છીએ છીએ તે કરવા વધારે શક્તિ મેળવવી તે પૂરતું નથી. આપણે શાના માટે અને શું કામ આપણી શક્તિનો ઉપયોગ કરીએ છીએ તેનો આપણે વિચાર કરવો જોઈએ. આપણી જાગૃતિની ગુણવત્તા જ આપણે જે કંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. તે આપણી મૂળ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર છીએ તેનો સાર છે. આપણી જાગૃતતા જ એકમાત્ર બાબત છે જે આપણને મૃત્યુ સુધી આપણી સાથે લઈ જઈ શકીએ છીએ. જ્યારે શરીર અને મન નબળા પડે છે ત્યારે પણ તેની વૃદ્ધિ ચાલુ જ રહે છે. આપણી વધતી જતી ઉંમર તે સૌથી મુખ્ય સહાયક છે. This is the ultimate goal of the Ayurveda, which aim at releasing us from sorrow and suffering. આયુર્વેદનું અંતિમ ધ્યેય એ છે કે આપણને તમામ માનસિક દુઃખ અને તકલીફોથી મુક્તિ અપાવવી. True awareness is the ultimate cure for all psychological disorder, but to understand it we must first look into the aim. But to understand it, we must first look into the mind and its function. We had better start from where we are. In this direction, our journey proceeds. આપણને તમામ માનસિક દુઃખો અને પીડામાંથી મુક્તિ અપાવવી એ આયુર્વેદિકનો અંતિમ ઉદ્દેશ છે. તમામ માનસિક પીડાઓનો અંતિમ ઇલાજ સાચી જાગૃતિ છે. પણ આ સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને એની કાર્યશૈલીને તપાસવી પડે. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી તેની શરૂઆત કરવી બહેતર છે. આપણી યાત્રા આ દિશામાં આગળ વધે છે.